ધોરણ 10ની અંદર આપણા સેક્શન નંબર C ની અંદર મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન્સ આ પ્રમાણે તમારે પૂછાય છે. એમાં અલગ અલગ પ્રકારનું હોય, એ અને બી એક પ્રકારના જોડકા હોય. જોડકા તમારે જોડવાના. એની અંદર ખાસ કરીને 9માં પણ પૂછાય છે અને 10માં પણ પૂછાય છે. એની અંદર અલગ અલગ પ્રકારનું હોય. સ્પેસિફાઈંગ લોકેશન, specifying time, exchanging pleasantries, describing person, describing action, duration of time. અલગ અલગ પ્રકારનું હોય. અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપણે જોઈએ છે. જો પહેલું એક્ઝામ્પલની અંદર મેથ્સની અંદર પહેલું જો ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. આ પહેલું જે વાક્ય છે ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. એમાં લાસ્ટ ઇવનિંગ નીચે મેં લીટી દોરેલી છે. જો લાસ્ટ ઇવનિંગ એટલે કે ગઈ સાંજે. ગઈ સાંજે એટલે હું પાર્ટી વોઝ હેલ્ડ પાર્ટી યોજવામાં આવી હતી. લાસ્ટ ઇવનિંગ એટલે કે ગઈ સાંજે. ગઈ સાંજે પાર્ટી યોજવામાં આવી હતી. આ લાસ્ટ શબ્દ જે છે લાસ્ટ ઇવનિંગ એ શું દર્શાવે છે? સમય દર્શાવે છે, ટાઈમ દર્શાવે છે. અને ટાઈમ દર્શાવતું હોવાને કારણે આ બાજુ તમે વિકલ્પો જુઓ. સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન એટલે જગ્યા, સ્થળ કહેવાય. લોકેશન એટલે હું જગ્યા અથવા તો સ્થળ કહેવાય. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે સમયનું વર્ણન કહેવાય, સમય આવે એમાં. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે કે એની અંદર અલગ અલગ પ્રકારનું આવે છે. એમાં તમારે આશ્ચર્ય વ્યક્ત કરતા પ્રશ્નાર્થ વાક્ય આવે, દિલગીરી વ્યક્ત કરતા વાક્ય આવે, અલગ અલગ પ્રકારના વાક્યો આવે. પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન, કોઈ વ્યક્તિનું વર્ણન કરવું હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. હવે આગળ જો લાસ્ટ ઇવનિંગ શબ્દ વાપર્યો છે તો કયો શબ્દ આવશે? જોડકા જોડવામાં સ્પેસિફાઈંગ ટાઈમ આવે. પછી બીજું એક્ઝામ્પલ જો એટલે જોડકું કઈ જોવાનું? ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગની જોડકું કયો હશે? બી, સ્પેસિફાઈંગ ટાઈમ. પછીનું વાક્ય નંબર બીજું જો મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. મહેશ વર્ક્સ એટલે મહેશ કામ કરે છે ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. સિટી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. ક્યાં કામ કરે છે? તો સિટી પોસ્ટ ઓફિસ. આ સિટી પોસ્ટ ઓફિસ નીચે જે લીટી દોરી છે એ શું દર્શાવે છે? જગ્યા છે, સ્થળ છે. જગ્યા છે, સ્થળ છે, એનું વર્ણન કરેલું છે. ત્યારે શું કહેવાય? સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન એટલે જગ્યા, સ્થળ. પછીનું વાક્ય નંબર ત્રીજું જો આઈ એમ સોરી આઈ હર્ટ યુ. વાક્યમાં કેટલી વાર સોરી આવતું હોય, આવા વિનંતી દર્શાવતા વાક્ય આવતા હોય, રિક્વેસ્ટવાળા વાક્ય આવતા, વિનંતી દર્શાવતા વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય આવતા હોય તો એને શું કહેવાય? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નીચે જો કોઈનો આભાર વ્યક્ત કરતો હોય તો પણ એમાં એ પ્લેઝન્ટ્રી આવે. ત્યાર પછી બીજું નંબરનું વાક્ય જો થેન્ક યુ ફોર હેલ્પિંગ મી સેડ મિત. મિતે કહ્યું કે થેન્ક યુ એટલે તારો આભાર, ફોર હેલ્પિંગ મી મને મદદ કરવા બદલ તારો આભાર. આવા આભાર વ્યક્ત કરવો હોય, દિલગીરી વ્યક્ત કરવું, તે પણ શામાં આવે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીની અંદર વપરાય. મેં તમને ગયા પીરિયડની અંદર ગઈકાલે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીની અંદર કયા કયા પ્રકારના વાક્યો વપરાય એના વિશે પણ મેં તમને અગાઉ શીખવ્યું હતું. તો થેન્ક યુ ફોર હેલ્પિંગ મી સેડ મિત આ વાક્યમાં જોડકું કયું હશે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ આવશે. પછી જો ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. ધ પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ, ઇઝ એટલે છે ઇન ધ ટાઉન હોલ એટલે કે ટાઉન હોલમાં. આ ટાઉન હોલ શું છે? સ્થળ દર્શાવે, જગ્યા દર્શાવે, લોકેશન દર્શાવે. તો આની અંદર જો કયું આવશે? આ બાજુ સામે સીની અંદર શું છે? સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન એટલે સ્થળ, જગ્યા. તો એ સ્થળ કે જગ્યા આવે તો એને લોકેશન કહેવાય. ઇન ધ ટાઉન હોલ, સિટી પોસ્ટ ઓફિસ, આ બધા શબ્દ છે. તો એની જોડે જ કયું? સી વિભાગ જોડવાનું. પછી જો વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ. વી સેલિબ્રેટ એટલે આપણે ઉજવીએ છીએ ઇન્ડિપેન્ડન્સ ડે એટલે સ્વતંત્ર દિવસ ઓન 15th ઓગસ્ટ એટલે કે 15મી ઓગસ્ટે. આ 15th ઓગસ્ટ શું છે? સમય છે, તારીખ છે, સમય છે. એ ચોક્કસ પ્રકારનો પાછો શું છે? સમય નહીં પણ તારીખ છે. એટલે હું સમય દર્શાવે છે કે 15મી ઓગસ્ટ છે. અહીં પાછા બે છે, પોઈન્ટ ઓફ ટાઈમ પણ છે અને સ્પેસિફાઈડ. પોઈન્ટ ઓફ ટાઈમની અંદર શું? ચોક્કસ સમયનો ગાળો આવે, ચોક્કસ સમયનો ગાળો આવે.
ક્યારે ઉજવે તે. આમાં સમયનું વર્ણન છે કે ક્યારે ઉજવે છે, તો 15 ઓગસ્ટ એટલે સ્પેસિફાઈંગ ટાઈમ આવશે. પછી ત્રીજું આપણે જોડકું જોઈએ છે, ત્રીજા નંબરનું મેચ જોઈએ છે. વી ઓફન પ્લેસ ચેઝ. વી ઓફન એટલે અમે ઘણીવાર, પ્લેઝ એટલે રમીએ છીએ, ચેઝ એટલે કે ચેઝ. હવે પ્લે ચેઝ એટલે રમત રમવી, કોઈ ક્રિયા કરવામાં આવે છે વાક્યની અંદર. એમાં શું છે, ચેઝ રમવાની ક્રિયા છે. તો ક્રિયાનું જ્યારે વર્ણન હોય ત્યારે ક્રિયાનું વર્ણન હોય તેને શું કહેવાય, એક્શન કહેવાય. ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે હું કોઈ ક્રિયા, વાક્યમાં જ્યારે કોઈ ક્રિયા કરતા હોય એનું ક્રિયાનું વર્ણન આવે તેને શું કહેવાય, ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો વી ઓફન પ્લેસ ચેઝ. ચેઝ એ શું છે, ક્રિયા છે, ક્રિયાનું વર્ણન છે. તો એનું જોડકું કઈ જોડાશે, ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે સી વિભાગ જોડે. પછી જો ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM. ફાધર વેન્ટ ટુ ઓફિસ એટલે પિતાજી 10 વાગે, સવારે 10 વાગે ઓફિસે ગયા. પણ અહીં જો એટ 10 AM એટલે સમયનો ગાળો દર્શાવે, સમય છે. તો ચોક્કસ કોઈ સમય હોય તો સમય દર્શાવવા માટે શું વપરાય છે આગળ, તો ફોર શબ્દ આવતો હોય. કયો, ફોર આવતો હોય તો એને શું કહેવાય, ડ્યુરેશન ઓફ ટાઈમ. અને ચોક્કસ ગાળો આવતો હોય, સિન્સ આવતો હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. ફોર 2 અવર્સ હોય, ફોર 3 અવર્સ હોય, ફોર 4 અવર્સ હોય, ફોર 4 ડેઝ હોય, ફોર 2 અવર્સ હોય, ફોર 3 યર્સ હોય, ફોર 2 યર્સ હોય. આવા બધા શબ્દ આવતા હોય, 2 વર્ષથી, 3 વર્ષથી, 4 વર્ષથી, 2 કલાકથી, 5 કલાકથી, 2 દિવસથી. તો એને શું કહેવાય, ડ્યુરેશન ઓફ ટાઈમ. તો એનું જોડકું કઈ જોડાશે, એ ડી. અને પેલા ઉપરમાં શું આવશે, ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM. એની અંદર એ સમય દર્શાવે છે, ચોક્કસ સમય છે. એટલે હું તો એ એટ 10 એટલે સમય દર્શાવે છે, એટલે સ્પેસિફાઈંગ ટાઈમ આવે એમાં. કેટલા વાગે ગયા, તો સવારના 10 વાગે, એટલે એ જ સમયનું વર્ણન કરે છે. પણ નીચેનું જો, રાજ હેઝ બીન સ્ટડિંગ ફોર 2 અવર્સ. બંનેમાં ફેર છે કે રાજ 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો છે. મોટે ભાગે પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં આવું આ ફોરવાળું વાક્ય સમયની આગળ વપરાય છે. તેને શું કહેવાય, ડ્યુરેશન ઓફ ટાઈમ. તો સમયનો જે ગાળો દર્શાવે, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 દિવસ એવા સમય દર્શાવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ. પણ ચોક્કસ સમયનું વર્ણન આવે તો એને સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય. ત્યાર પછી જો એના આગળ શું કહે છે, જો પોર ધ મિલ્ક ઇન ધ ગ્લાસ એન્ડ એડ સમ સુગર. પહેલાં પેલો કયો શબ્દ, પોર નીચે લીટી, પોર એટલે રેડો, શું, ધ મિલ્ક એટલે દૂધ, ઇન ધ ગ્લાસ એટલે કે પ્યાલામાં, એન્ડ એડ સમ સુગર અને કેટલીક ખાંડ ઉમેરો. આ શું છે, તો કોઈક પ્રોસેસ છે, પ્રક્રિયા છે, કોઈક વસ્તુ બનાવવાની પ્રક્રિયા. કોઈ વસ્તુ જ્યારે બનાવવાની પ્રક્રિયા આવતી હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય. ચા બનાવવાની પ્રક્રિયા હોય, શરબત બનાવવાની પ્રક્રિયા હોય, બરાબર, પછી માખણ બનાવવાની પ્રક્રિયા હોય, ગમે તેની પ્રક્રિયા આવતી હોય તો પ્રક્રિયાવાળું કોઈ વાક્ય હોય તેને શું કહેવાય, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આટલું તમારી યાદ રાખવાનું. જો પોર ધ મિલ્ક ઇન અ ગ્લાસ એન્ડ એડ સમ સુગર એટલે શું કહે છે, પ્યાલામાં દૂધ રેડો અને તેમાં થોડી ખાંડ નાખો. આ પ્રક્રિયા છે. તો જોડકું કયું હશે, ડી, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ત્યાર પછી જો મધર યુઝવલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ. મમ્મી સામાન્ય રીતે સવારમાં ખાવાનું બનાવે છે. ઇન ધ મોર્નિંગ એ શું છે, સમયનું વર્ણન છે. સમયનું વર્ણન તો એને શું કહેવાય, સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય. ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં કહે છે, તો સવારમાં એ સમયનું વર્ણન છે અને શું કહેવાય, સ્પેસિફાઈંગ ટાઈમ. તો મધર યુઝવલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ. મમ્મી સવારે ખાવાનું બનાવે. આમાં કેટલીક વાર તમને આ પણ પ્રશ્ન થાય કે કુક્સ ફૂડ લખી તો એ એક્શન ના કહેવાય. એક્શન કહી શકાય, ડિસ્ક્રાઇબિંગ એક્શન પણ આવે, પણ પાછળ શું છે, ઇન ધ મોર્નિંગ શબ્દ વાપરેલો છે એટલે આપણે શું લેવાનું, સ્પેસિફાઈંગ ટાઈમ લઈ શકાય. ત્યાર પછી જો સોહમ સ્ટડીઝ ઇન એ કોલેજ ઇન પુણે. હવે જો સોહમ સ્ટડીઝ એટલે સોહમ અભ્યાસ કરે છે, ઇન એ કોલેજ એટલે કોલેજમાં, ઇન પુણે એટલે કે પૂનામાં. ઇન કોલેજ એ પણ સ્થળ છે અને પુણે પણ સ્થળ છે. જગ્યા દર્શાવે છે, કોલેજ પણ જગ્યા છે અને પુણે શબ્દ પણ જગ્યા છે. એટલે શાનું વર્ણન છે, પૂનાનું વર્ણન છે, સ્થળનું વર્ણન છે. અને સ્થળનું વર્ણન હોય તો શું કહેવાય, સ્પેસિફાઈંગ લોકેશન, જગ્યાનું વર્ણન છે. તો આ ત્રીજું કોણ જોડાશે, સોહમ સ્ટડીઝ ઇન એ કોલેજ ઇન પુણેમાં સ્પેસિફાઈંગ લોકેશન તરીકે જોડાશે. તો આ રીતે તમારે કોઈ સ્થળનું વર્ણન હોય તો સ્પેસિફાઈંગ લોકેશન તરીકે ઓળખી શકાય. ત્યાર પછી આગળ આપણે જોઈશું, જો 5મા નંબરનું એક્ઝામ્પલ અહીં જોઈએ. મેશ ધ પોટેટોઝ એન્ડ એડ સોલ્ટ એન્ડ પીપર ટુ ઇટ.
આ શું કહે છે, મેશ ધ પોટેટોઝ એટલે હું પોટેટાને રગડો ચગડો એમ કહે છે, રગડી નાખવાના. એને એડ સોલ્ટ એટલે તેમાં મીઠું નાખો, એન્ડ પીપર એટલે કે પીપર નાખો, કાળી મરી નાખો એમ કહે છે. આ શું છે, એક પ્રકારનું પ્રક્રિયા છે, કઈ વસ્તુ બનાવવાની પ્રક્રિયા છે, પ્રોસેસ છે. તો એને શું કહેવાય, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કયા વિભાગમાં આવેલ છે, બી વિભાગ. તો એને કોની જોડે જોડી શકાય, બી. તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય. પછી જો કપિલ ઓલવેઝ કમ્સ લેટ. કપિલ ઓલવેઝ એટલે હંમેશા, કમ્સ લેટ એટલે મોડો આવે છે. કોઈ ક્રિયાનું વર્ણન છે કે કપિલ હંમેશા મોડો આવે છે. હવે જે કપિલ હંમેશા મોડો આવે છે એટલે શું કહેવાય, તો જે મોડા આવવાની જે ક્રિયા છે એ એને શું કહેવાય, ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય. તો એ કપિલ ઓલવેઝ કમ્સ લેટમાં શું આવશે, ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે ક્રિયા, આવવાની ક્રિયા. પછી જો મેં તમને કીધું કેટલીક વાર અભિનંદન દર્શાવતા વાક્ય હોય, વિનંતી દર્શાવતા વાક્ય હોય, તો એ બધા એક્સચેન્જની પ્લેઝન્ટરીમાં આવે. કોંગ્રેચ્યુલેશન, અભિનંદન, યુ હેવ વન ધ ગોલ્ડ મેડલ. કોંગ્રેચ્યુલેશન જે શબ્દ છે, અભિનંદન, ઉદ્ગારવાચક વાક્ય છે. કોઈને આવકાર કરવો હોય, વેલકમ એવા શબ્દ હોય, તે શું કહેવાય, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ કહેવાય. કેટલીક વાર પ્રશ્નાર્થ વાક્ય આવે તે પણ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ તરીકે ઓળખી શકાય છે. તો ત્રીજા નંબરનું વાક્ય કોણ જોડે જોડાય, એ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. પહેલા નંબરનું વાક્ય મેશ ધ પોટેટોઝ એન્ડ એડ સોલ્ટ એન્ડ પીપર ટુ ઇટ, એ કોની જોડે જોડી શકાય, તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, બી જોડે. પછી બીજું વાક્ય કપિલ ઓલવેઝ કમ્સ લેટ, એ કોની જોડે જોડી શકાય, તો ડિસ્ક્રાઇબિંગ, એમાં એની અંદર શું આવશે, ડિસ્ક્રાઇબિંગ એક્શન, ક્રિયાનું વર્ણન છે. લેટ શબ્દ છે, ઓલવેઝ કમ્સ લેટ એ શબ્દ છે. પછીનું વાક્ય નંબર 6 નંબરનું જોડકા જુઓ. ધ બોય હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇઝ માય બ્રધર. છોકરો કે જે ભાષણ આપી રહ્યો છે એ મારો ભાઈ છે. વાક્યમાં ધ બોય નીચે લીટી દોરી છે અને મારા બ્રધર, તો કોઈ વ્યક્તિનું વર્ણન આવતું હોય, કોનું, છોકરાનું, કે જે વ્યક્તિ જે ભાષણ આપી રહ્યો છે જે છોકરો કોણ છે, મારો ભાઈ છે. જે વ્યક્તિનું વર્ણન આવતું હોય તે વ્યક્તિના વર્ણનમાં શું કહેવાય, ડિસ્ક્રાઇબિંગ પર્સન. કોઈ વ્યક્તિ વિશેની વાત આવતી હોય, કોઈ એક્ટર હોય, હીરો હોય, હિરોઈન હોય, ગમે તો કોઈ વિશિષ્ટ વ્યક્તિની વાત આવતી હોય કોઈ, તો એમાં શું આવે, ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. તો ધ બોય હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇઝ માય બ્રધર, તો એ બી જોડે જોડાશે, ડિસ્ક્રાઇબિંગ પર્સન. પછી વાક્ય નંબર બીજું જો, ધ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ અ ફેમસ શિવ ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. સોમનાથ ટેમ્પલ છે, એ સોમનાથ ટેમ્પલ શું છે, કોઈ સ્થળનું વર્ણન છે, કોઈ જગ્યાનું વર્ણન છે. વિચ ઇઝ અ ફેમસ શિવ ટેમ્પલ, કે જે શિવનું પ્રખ્યાત મંદિર છે, ઇઝ ઇન ગુજરાત, કે ગુજરાતમાં આવેલું છે. તો કોઈ જગ્યાનું વર્ણન આવતું હોય તો એને શું કહેવાય, લોકેશન કહેવાય. અહીંયા આગળ જો, તો લોકેશન આવશે, સ્પેસિફાઈંગ લોકેશન, ક્યાં આગળ આવે છે શિવનું ટેમ્પલ, તો એ આવેલું છે સોમનાથમાં આવેલું છે એમ, કે જે શિવનું મંદિર છે એમ. તેની અંદર શું આવશે, બીજા નંબરના વાક્યની સણદ જોડાશે, સ્પેસિફાઈંગ, આપણે લોકેશન કઈ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યાનું વર્ણન છે, કોઈ સ્થળનું વર્ણન છે. પછી જો, સમટાઈમ્સ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક, કેટલીક વાર હું ક્લાસિકલ મ્યુઝિક સાંભળું. લિસન ટુ શબ્દ છે, લિસન એટલે સાંભળવું, લિસન એટલે હું સાંભળું. તો સમટાઈમ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક, હું કેટલીક વાર શું કરું છું, ક્લાસિકલ મ્યુઝિક સાંભળું છું. હવે ત્રીજા નંબરનું જે વાક્ય છે એ વાક્યની અંદર શું આવશે, તો સમટાઈમ્સ શબ્દ આવ્યો, બરાબર. લિસન શબ્દ, લિસન એટલે સાંભળવું, સાંભળવું એને ક્રિયા કહેવાય, એટલે શું આવશે, ડિસ્ક્રાઇબિંગ એક્શન. સમટાઈમ્સ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક, એ એની જોડે શું જોડકું જોડાશે, ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો 6 નંબરની અંદર શું, ધ બોય હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇઝ માય બ્રધર, એ વ્યક્તિનું વર્ણન છે અને શું આવશે, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધ સોમનાથ વિચ ઇઝ અ ફેમસ શિવ ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત, કોઈ સ્થળનું વર્ણન છે, કોનું, સોમનાથનું, તે શું આવશે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યાનું વર્ણન છે. પછી જો 7મા નંબરનું જુઓ. 7મા નંબરમાં શું કહે છે, પ્રશ્નાર્થ વાક્ય જોજો. વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ ટીવી સેટ. આપણે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુનો ભાવતાલ પૂછીએ ને, તો ભાવતાલ પૂછવા માટે પણ શું આવે, ધ્યાન રાખજો. વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ ટીવી સેટ, મિસ્ટર દવે આસ્ક્ડ સેલ્સમેન. શ્રીમાન દવે સેલ્સમેનને પૂછ્યું. હવે આ બાજુ ના જો,
કોઈ વ્યક્તિનો ભાવતાલ પૂછવો ને તેમાં પણ કોઈ ઇન્ક્વાયરી ઓફ નેચર કહી શકાય. શું કહેવાય એને? ઇન્ક્વાયરી ઓફ નેચર. કઈ વસ્તુની કિંમત પૂછવી, ભાવતાલ પૂછવો હોય તો એને શું કહેવાય? પહેલા નંબરને ડી જોડે જોડાશે, ઇન્ક્વાયરી ઓફ નેચર. કોઈ પૂછવું હોય, ભાવતાલ પૂછવો હોય તો ઇન્ક્વાયરી ઓફ નેચર કહેવાય. ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ. માર્કેટ એટલે બજાર, વોઝ ક્રાઉડેડ એટલે ખીચોખીચ ભરેલી હતી, હોકર્સ એટલે ફેરિયા હતી. અહીં કોનું વર્ણન છે? માર્કેટનું વર્ણન. માર્કેટ એટલે જગ્યા. માર્કેટ એટલે હું જગ્યા. જગ્યાને પ્લેસ કહેવાય. તો પ્લેસ માટેનું શું આવશે? સી, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. આમાં જગ્યાનું વર્ણન છે, સ્થળનું વર્ણન છે. ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સી જોડે જોડાશે. પછી જો મેઘા ઇઝ ધ ગર્લ હુ ઇઝ રનિંગ ઇન ધ ફાસ્ટેસ્ટ ઇન ધીસ રેસ. હવે આમાં કોનું વર્ણન છે? મેઘા નામની છોકરી છે. મેઘા ઇઝ ધ ગર્લ, મેઘા એ છોકરી છે કે જે ઇઝ રનિંગ ધ ફાસ્ટેસ્ટ ઇન ધીસ રેસ, આ દોડમાં સૌથી ઝડપી દોડી છે. આ કોનું વર્ણન છે? મેઘાનું વર્ણન છે. હવે મેઘાનું વર્ણન છે એટલે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. કોઈ વ્યક્તિનું વર્ણન આવે તેને ડિસ્ક્રાઇબિંગ પર્સન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આ 7મા નંબરનું જોડકું જોયા ગયા. ત્યાર પછી આવશે 8મા નંબરનું. જોઈએ આપણે. સિન્સ વેન હેવ દેવાંગ બીન સ્ટડિંગ. વાક્યમાં જ્યારે સિન્સથી પ્રશ્નાર્થ વાક્ય પૂછવામાં આવે, શાનાથી? સિન્સથી. સિન્સથી પ્રશ્નાર્થ વાક્ય આવે, સિન્સ વેન અથવા સિન્સથી, તો સમજવાનું કે પોઈન્ટ ઓફ ટાઈમ. અને એમાં પૂર્ણ વર્તમાન. સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડિંગ. દેવાંગ ક્યારથી અભ્યાસ કરી રહ્યો છે તેનું કહેવાય. વાક્યની અંદર એ આમ જોવા જઈએ તો ખરેખર આમ ઇન્ક્વાયરી ઓફ નેચર પણ કહી શકાય. શું કહી શકાય આને? ઇન્ક્વાયરી ઓફ નેચર પણ કહી શકાય. પણ આગળ સિન્સનો શબ્દ છે એટલે શું આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ લઈ શકાય. પછી જો હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ. હાઉ લોંગ કેટલા સમયથી, હેવ યુ બીન ટીચિંગ તમે અભ્યાસ કરાવી રહ્યા છો. એ પ્રશ્નાર્થ વાક્ય પૂછે છે, બરાબર. આ હાઉ લોંગમાં શું આવશે? જથ્થો આવશે, ડ્યુરેશન ઓફ ટાઈમ. શું આવશે એમાં? ડ્યુરેશન ઓફ ટાઈમ. પછી જો હાઉ મેની ચિલ્ડ્રન વિલ કમ ફોર ધ પિકનિક ધ ટીચર આસ્કડ. કેટલા છોકરાઓ પિકનિકમાં આવશે? ધ ટીચર આસ્કડ શિક્ષકે પૂછ્યું. હવે એમાં ઇન્ક્વાયરી કરી છે. હું આવે? ઇન્ક્વાયરી ઓફ નેચર. તો આ 8 જે છે જોડકા, એ 8 નંબરના જે જોડકા છે એ જોડકા આટલે સુધી આપણે શીખીશું. બાકીના પછી આગળ શીખીશું.